સુરતના પાંડેસરામાં ટેમ્પો ડ્રાઈવર હની ટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવી। સુરતના પાંડેસરામાં ટેમ્પો ડ્રાઈવર હની ટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે। ટેમ્પો ચાલકને મુંબઈ લઈ જઈ હની ટ્રેપમાં ફસાવ્યો હતો। વસઈની હોટલમાં બેભાન કરી અશ્લીલ વિડીયો બનાવ્યો હતો। ટેમ્પો ડ્રાઈવરને બ્લેકમેલ કરી 40,000 પડાવ્યા છે। ડ્રાઈવર પાસેથી ટેમ્પો પડાવી 10 લાખની ખંડણી માંગી હતી। ટેમ્પો ડ્રાઈવરે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે। પાંડેસરામાં ટેમ્પો ભાડેના બહાને મુંબઈ લઈ જઈ હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી છે। વસઈની હોટલમાં લઈ જઈ ઘેની પદાર્થ પીવડાવી બેભાન કરી અશ્લીલ વિડીયો બનાવી અને ત્યારબાદ તેનાથી ભૂલ થઈ ગઈ હોય તેવો વિડીયો બનાવ્યો। ટેમ્પો ડ્રાઈવરને બ્લેકમેલ કરી 40,000 રૂપિયા પડાવ્યા હતા। સાથે ટેમ્પો પણ લઈ લીધો અને વધુ 10 લાખની ખંડણીની માંગણી કરી। આ સમગ્ર મામલે ભોગ બનનાર ટેમ્પો ડ્રાઈવરે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે મુંબઈથી આરોપીની ધરપકડ કરી છે। વસઈની હોટલમાં લઈ જઈ ઘેની પદાર્થ પીવડાવી બેભાન કરી અશ્લીલ વિડીયો બનાવી લીધા હતા। ત્યારબાદ તેનાથી ભૂલ થઈ ગઈ હોય તેવો વિડીયો બનાવ્યો હતો।